જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં? દેશી ગામડાના દેશી વ્લોગમાં તમારું સ્વાગત છે। મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને સવારના વાગ્યા છે 10:15 જેવો ટાઈમ થયો છે। મેં જોયું નથી, એટલા જ વાગ્યા ને શાંતિ? એટલા વાગ્યા છે અને જો અટાણમાં ઉઠી ગયા ને હું કહું હાલો પાડી આગળ જાતો આવું। જોઉં તમે પાડી કેમ છે બાકી આપણી? એ પાડી આમ જો ને હવે, જોયો આમ કેમ છે બાકી? ભેંસ થવાની છે 1,01,000 ની, હો કઈ ઘટે નહીં। કા સંતિયા શું કહેવાનું થાય તારું? હે થઈ જાય 1,00,000 ની? 1,00,000 ની થાય ભાઈ, શાંતિઓ એમ કહે છે ભેંસ થાય 1,00,000 ની। આમ જોઉં તમે એના દાંત બાત ને આમ તમે ઘટે નહીં કઈ, પણ બધા કહે છે આ કારકુસી છે। કારકુસી નથી, જો પૂછડું ધોરું છે, પૂછડું લગભગ ધોરું જ છે। એ આમ જો છે ને ધોરું છે પૂછડું, એટલે કારકુસી નથી છે, ધોરા પૂછડા વાળી જીરીક ટીલું છે ધોરું, એટલે કારકુસી કોઈ ના કહેતા હો। જો આપણે અલ્ટો છે ને ધોઈને હાવ કમ્પ્લીટ કરી નાખી છે। આમ જોઉં તમે હાવ નવી લાગે ને। અલ્ટો આપણે બેસી નાખવાની છે, કોઈને લેવી હોય તો કહેજો, દઈ દેવાની છે અલ્ટો। આમ જોઉં તમે છે ને બાકી 1 નંબરની લાગે હો ભાઈ, કઈ ઘટે નહીં હાવ। આમ છે ને કમ્પ્લીટ કરી ધોઈ બોય અને મૂકી દીધી। અને આપણે છે ને ગાડીમાં ક્યાંય કાટનો કે હળો કે નથી, ગાડી છે ને હાવ ટોપ કન્ડિશન છે। તમને અંદરથી દેખાડી દઉં, જોઉં તમે ગાડીમાં કઈ ઘટે નહીં એવી ગાડી છે, એટલે ઓલું કઈ નથી હળો કે એવું। ગાડી એકદમ ટીપટોપ કન્ડિશન છે। જો કોઈને લેવી હોય તો કોન્ટેક કરજો આપણો, હું તમને દઈ અને ભાવમાં સમજી લે હાલો ને, બરોબર શાંતિ? બરાબર। બાકી બીજું કઈ ના હોય એમાં। તો મિત્રો શાંતિયાને થોડા ઘઉં વાવવાના છે અને જો જીથરેસ આવી ગયો છે ને, છે ને ટ્રેક્ટર લેવા જાય છે, જો આવી ગયો। હમણાં આપણે છે ને 0:31 કેદીની ધોઈ નથી, આમ જોતા તમે હાવ કેવી થઈ ગઈ આ છે ને। એક દી હવે છે ને સર્વિસ કરાવી નાખી છે, અમી ધોઈ નાખાય ગાડી થઈ જાય નામી, જોઉં તો આખી ભયરી છે હાવ। તો મિત્રો મારે છે ને હવે ગામમાં જવાનું છે, કેમ કે આ મતગણતરીના ફોર્મ આવ્યા છે ને, તો આ ફોર્મ ભરીને દેવાના છે। કેમ કે આજી ભાઈનો ફોન આવ્યો હતો કે હવે તમે વહેલા હાર દઈ જાઓ, અને આ ફોર્મે તો ખરેખર ભાઈ કાવા લેવરાવ્યા હા। ઓલો મોહિત કે ને એને વાયરી ઈના દાદા દાદાના દાદા કોઈ ગઈઠાવના નામ યાદ લેવરાવી દીધા ભાઈ। આપણે એનો વિડીયો જોઈ જોજો, મજા આવે। અત્યારે વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં બધા શિક્ષકને ગોતે, શિક્ષકો બધા મતદારને ગોતે, મતદારો બધા 2002 ની યાદી ગોતે। આમ પપ્પાનું નામ ને એના પપ્પાનું નામ ને એના પપ્પાનું નામ ને સરકારે ફાઇનલી બધાના બાપ દાદા નામ યાદ કરાવી દીધું। એમાં જેને ભાગીને લગ્ન કર્યા એ બધાને તો વહેલી વાળ્યું હતું। યાદ હોય તો વાંધો નહીં, નકર ઘરે ફોન કરે તો ભડકા। ગુજરાતમાં શું હાલે આવું છે ભાઈ, ખરેખર એમ જ છે હો। હા એટલે એવું છે। હાલો તો હું છે ને ફોર્મ દેતો આવું। તો હાલો આપણે મતગણતરી ફોર્મ દઈ આવ્યા હોય અને હવે ડાયરેક્ટ દીકરા વાળી, કેમ કે એને પછી મોડું થઈ જાય, જવાનું છે નોકરી ઉપર, એવું છે બધું। આમ જોઉં તમે આમ છે ને બધા હવાઈ ગયા હો ખેતરું, આમ લીલા છમ મહિના ખાવા। તો આપણે છે ને બગીચામાં આવી ગયા છે, આમ જોઉં તમે શેતુડી છે, આંબા છે, જામફળિયું છે, પછી ઘણું બધા આમાં ફળ છે। જો આ પોપડી છે, એટલે બહુ ઘણા ફ્રૂટ વાવ્યા છે। અને આમ જો આ શેતુર ખરેખર મજા આવી જાય ખાવાની, બીજી રીતની મજા આવે શેતુર ખાવાની, બહુ મજા આવે। આમ કોમેન્ટ કરો જો કેટલાય મેં શેતુર ખાધા, જે કોમેન્ટ કરી દેજો। અને આપણે જો આ ખારક વાવી છે, 1 2 3 4 5 6 ઝાડવા છે એમનેમ ખારકના, તો જે કોમેન્ટ કરી દેજો કે ખારક કેટલા ટાઈમમાં આવે। આ લગભગ છે ને મારા હિસાબથી 2.5 વર્ષ જેવું થયું છે વાવીને, મને કોમેન્ટ કરી દેજો કે કેટલાક ટાઈમમાં આવે। અને જો આમ જો તમે આંબા ને આમ બધું છે ને, આમ ખામણા બનાવ્યા છોકરીઓ, આમ મસ્તીનું આમ કરી દીધું, કોઈ ઘટે નહીં એવું। અને આમ જો અહીંયા બોયડી છે હો, આપણે જ્યારે બોયડીમાં બોર આવ્યા છે, હું તમને ઝૂમ કરીને દેખાડું। આમ જો બોર આવ્યા છે અવાર, ઓલી છે કલમી બોયડી કે નહીં। અને આમ જો તમે પોપડી તો જવું ખાલી, ખરેખર યાર એમ છે જોયું। પોપિયા બહુ આવ્યા ભાઈ, અત્યારે આ સિઝનમાં અમે પોપિયા બહુ આવે। અને આમ જો આ ઓલો ચંપો કહેવાય શું એ છે, પછી ઘણા છે આમાં ફ્રૂટના ઝાડમાં બહુ જાજામાં આવેલા છે। એમાં હેડી વાવેલી છે જે રે, એટલે હું બધું વાવેલું છે ભાઈ। હા દર્શીલ શું કરે દીકરા? મમ્મમ કરે મારો દીકરો? હે મમ્મમ કરે બેટા?
એમ ના કરાય જો ફરફર ભાંગી નાખે ખાઈ નહીં હે ને હાવ ભાંગી નાખે ફરફર બે હામાં હે ને કહીને ભાંગી નાખે માં ભાવતું નથી હા દૂધું પીવું દીકરા નથી ભાવતું આમ જો ભાવતું નથી એમ ના કરાય ખવાય એમ ના કરાય ભાંગી ના ખાય ખાઈ જો ભાઈ દીકરા જોતા ભેહાણ કર્યું અહીંયા અને જો આમ ટોપી હે ને જ બદલાવી નાખી ઓલી ટોપી જઈ નહીં ને પછી આ પહેરાવી દીધી ઓલી ટોપી કરતા આમ આ હારી છે જો કે બે હારી જ છે ઓલી બહુ મસ્તીની છે અને જઈ લે થારી પસાડે જોઈ ફરફર નથી ખાવું ખાલી થારી રમકડા દઈને તો રમકડા જ નથી રમવું થારી ને એવા ઠામ વાસણ દઈને તો એથી રમવું જતા ભાંગી જાય દીકરા એમ ના કરે લાખીએ જઈ લે એવું કરવું હા લાગ્યું ને પતા તને કેને કીધું તું પસાડવાનું થાળી પસાડીને પછી બી ગયો થારી નામ હે મોરથી ઘા કર્યો ને પછી ઓલો અવાજ આવ્યો ને એમાં બી ગયો પણ તને કોણ કે એમ કરવાનું અરે હા ઓલો જે એરિયો મોરલો એરિયો જો આ મોરલાથી રમવા દીકરો આનાથી રમ હાલે મોરલો હાલે આનાથી રમાય તું એનાથી રમ હા હાલો ભાઈ નાઈ ધોઈ જમી અને નીકળી ગયા હે નોકરી ઉપર કેમ કે પછી છે ને મોડું થઈ ગયા હે અને વાગી ગયા હે 1 વાગવા આવ્યો હે તો હવે છે ને કાંઈ ગાડી મારી મૂકી નકર જો કંપનીની ગાડી હોય ગઈ ને તો મોટરસાઇકલ સેટ કંપની લઈને જવું જોઈએ એટલે એવું છે મિત્રો બન્યા રહેજો વ્લોગમાં તો મિત્રો આપણે 0631 રાખી દીધી હોસ્પિટલે અને હવે બારે ઊભી કેમ કે હવે કંપનીની ગાડી આગળ આવી જાય તો ભાઈ અમે છે ને કંપની પૂગી ગયા જો આપણે ભાઈ બંધુ આવી ગયા ઓલો વાંધો એવું છે ભાઈ જો કંપની પૂગી ગયા હે તો હાલો હવે આપણે છે ને પાછા મળી જાય મારો ભેગો છે ગોપાલ મોટું નહીં દેખાડે વાંધો નહીં તો મિત્રો રાતના 11:30 વાગવા આવ્યા અને હવે અમે સુઈતા કંપનીમાં બાર અને જો ઓલો ભાઈ જાય આગળ હોય જાય છે એ નહીં આવે વિડીયામાં એ છે ને હરમ આવે મોટું ફતાડે એટલે એ ભાઈ વિડીયામાં નહીં આવે ચારવો ઝૂમ કરીને દેખાડું જઈએ કેવો હોય જઈએ એટલે એવું છે અને હાલો હવે ઘાયકા જઈને ગાડી હોય જાય તો અટાણ પાસે રાતે કંઈ ચડીએ નહીં હાલો મિત્રો આપણે પૂગી ગયા આપણા ઠેકાણે અને હવે આપણે 0631 લઈ ડાયરેક્ટ છે ને થઈ જાય ઘર ભેગા એટલે આવી ટાઈટના કાંઈ હોઈ જાય તો મિત્રો કાલ છે ને આપણે હોસ્પિટલેથી વ્લોગ પૂરો કર્યો હતો અને આજ પાછો બીજો દી સવાર થઈ ગયો અને આજ હું પાછો બપોરે નીકળી ગયો મિત્રો નોકરી ઉપર એટલે હવે આજ આપણે છે ને વ્લોગ અહીંયા પૂરો કરી દઈ તો કેવો લાગ્યો આપણો કાલનો વ્લોગ કયો કે પછી આજનો કયો કેવો લાગ્યો જરીક કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો ત્યાં સુધી જય બજરંગબલી.